Hello, good morning, students. How are you all? I hope you all are fine. So, today I welcome you all in the session of Human Resource Management. Students, we had started up with unit number 3, that is Training and Development. We had also studied some topics: introduction, concept, identifying needs. So, today we are going to move further. Now, designing training programs. First will be identification of participants or trainees. Okay, in designing training programs, there are certain steps that you have to follow. આપણે હવે એ તો આને પહેલાંના લેક્ચરમાં સ્ટડી કરી લીધું કે હાઉ ટુ આઈડેન્ટિફાઈ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ, એ આપણે સ્ટડી કરી લીધું, રાઈટ? સો નાઉ ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટડી હાઉ ટુ ડિઝાઇન ટ્રેનિંગ પ્રોગ્રામ્સ, કે ટ્રેનિંગ પ્રોગ્રામ્સ આપણે કેવી રીતે ડિઝાઇન કરવાના છે. આપણે જ્યારે બી નક્કી કરીએ કે આઈ વોન્ટ ટુ ગીવ ટ્રેનિંગ ટુ ધ એમ્પ્લોઈઝ ઓફ ધ કંપની, રાઈટ, તો પછી એટ દેટ ટાઈમ યુ ઓલ્સો હેવ ટુ ડિસાઇડ the 6 steps that you have to undergo while designing training programs. So, under that, first step will be identification of participants or trainees. The selection of the trainee is done on the several bases like self-nomination, recommendations of supervisor, or by the HR department. It is always considered to be good to have 2 or more target audience. રાઈટ, જ્યારે બી તમે ટ્રેનિંગ પ્રોગ્રામ સિલેક્ટ કરો છો ત્યારે તમારે જોવાનું છે, બરાબર, કે ટ્રેની એટલે ધ પર્સન હુ ઇઝ ગોઈંગ ટુ ગેટ ટ્રેનિંગ એને ટ્રેની કહેવામાં આવે છે. જે પર્સન ટ્રેનિંગ લેશે એને ટ્રેની કહેવામાં આવે છે. તો એના ટ્રેનીના સુપરવાઇઝર હોય, રાઈટ, તો એ લોકો શું નોમિનેટ કરે છે, એ લોકો શું કહે છે ટ્રેની વિશે, કે એને શું જરૂર છે, એ પ્રમાણે તમારે એને ટ્રેનિંગ આપવાની છે. ઇટ ઇઝ ઓલવેઝ કન્સિડર્ડ ટુ બી ગુડ ટુ હેવ 2 ઓર મોર ટાર્ગેટ ઓડિયન્સ. ટાર્ગેટ ઓડિયન્સ વધારે હોય એટલું સારું. જેટલા ટ્રેની એક પ્રોગ્રામમાં વધારે ઇન્ક્લુડ થાય એટલું એ લોકો માટે સારું છે, જેથી કરીને એ લોકોને કાંઈ પ્રોબ્લેમ ક્રિએટ ન થાય, બરાબર, એ લોકો સરસ રીતે ટાર્ગેટથી બધું કરી શકે. Okay, when different internally connected target audiences are brought together, group processes like decision making and problem solving are facilitated. ઘણીવાર એવું પણ થાય છે કે જ્યારે ઘણા બધા ટાર્ગેટ ઓડિયન્સ, ઘણા બધા ટ્રેની ભેગા થાય છે ત્યારે એ લોકો ડિસિશન મેકિંગ માટે શું કરે છે, ગ્રુપ ડિસ્કશન કરે છે, પ્રોબ્લેમ સોલ્વિંગ કરે છે, એ બધું કરતા હોય છે. Now, second step will be identification of trainers. સ્ટુડન્ટ્સ, સૌથી પહેલાં તો આપણે નક્કી કરી નાખ્યું કે ટ્રેની કોણ હશે, કોણ ટ્રેનિંગ લેવાનું છે. હવે આપણે એ નક્કી કરવાનું છે કે ટ્રેનિંગ આપશે કોણ. ધ પર્સન હુ આર ગિવિંગ ટ્રેનિંગ ઇઝ નોન એઝ ટ્રેનર, રાઈટ. જે કોઈ બી પર્સન ટ્રેનિંગ પ્રોવાઈડ કરે છે એને ટ્રેનર કહેવામાં આવે છે. Several people can conduct training program. These are immediate supervisors, co-workers, member of the HR staff, specialist in other company, external consultants, industry association, and faculty members at university. કેટલા બધા લોકો ટ્રેનિંગ આપી શકે છે, રાઈટ. એવું નથી કે બહારથી તમારે એક્સપર્ટ્સ જ બોલાવવા પડે, એવું જરાય જરૂરી નથી. ઇમિજિએટ સુપરવાઇઝર્સ હોય, રાઈટ, ઘણીવાર ઓન ધ જોબ ટ્રેનિંગ આપવામાં આવે છે. આગળ આપણે બાયફર્કેશન સ્ટડી કરશું, રાઈટ. ઇમિજિએટ સુપરવાઇઝર એટલે ઇમિજિએટ જે બોસીસ હોય, કોવર્કર્સ હોય, જે સાથે કામ કરતા હોય એક લેવલમાં, HR સ્ટાફના મેમ્બર હોય, બાકી બધી કંપનીમાં બાકી બધા એરિયામાં જે કોઈ બી સ્પેશિયાલિસ્ટ હોય, બહારના કોઈ કન્સલ્ટન્ટ હોય, રાઈટ, ફેકલ્ટી મેમ્બર્સ હોય, એ બધા લોકો ટ્રેનિંગ આપી શકે છે.
એવું નથી કે તમારે બહારથી જ મેમ્બર્સને બોલાવવા પડશે, એવું જરાય જરૂરી નથી. Usually, big organizations have separate training department who staff conduct training program. જે મોટી મોટી ઓર્ગેનાઇઝેશન હોય એમાં આખો ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ TND ડિપાર્ટમેન્ટ અલગ જ હોય છે કે જેમાં વારે વારે ટ્રેનિંગ પ્રોગ્રામ્સ થતા હોય છે. રાઈટ. હવે એક એક્ઝામ્પલ આપું. જ્યારે બી બેઝિક સ્કિલ્સ શીખવાડવાની હોય મેમ્બર્સને, રાઈટ, ધેન એટ ધેટ ટાઈમ the members of HR department or specialists in other parts of the organizations are selected as trainers, but for teaching interpersonal and conceptual skills to managers and faculty members of the university are needed. હવે જ્યારે બી બેઝિક સ્કિલ શીખવાડવાની હોય ત્યારે HR ડિપાર્ટમેન્ટના મેમ્બર જ એ શીખવાડી દે તો ચાલે, બરાબર. પણ અગર જ્યારે કંઈક નવી ઇન્ટરપર્સનલ સ્કિલ શીખવાડવાની હોય, કન્સેપ્ટ રિલેટેડ સ્કિલ શીખવાડવાની હોય છે, તો ત્યારે શું હોય છે, ત્યારે ફેકલ્ટી મેમ્બર્સની જરૂર પડે છે મેનેજર્સને ટ્રેન કરવા માટે કે કન્સેપ્ટ કેવી રીતે ક્લિયર હોવા જોઈએ, ઇન્ટરપર્સનલ સ્કિલ્સ કેવી હોવી જોઈએ. ઓકે સ્ટુડન્ટ્સ, સો ધીસ વોઝ ધ સેકન્ડ સ્ટેપ, that is identification of trainers. And now third, determining method of training. Various methods are used to train employees. These methods can be categorized into two: on-the-job training and off-the-job training. રાઈટ, કેટલી બધી અલગ અલગ મેથડ આપણે એમ્પ્લોયને ટ્રેન કરવા માટે યુઝ કરીએ છીએ, પણ મેઇનલી બે મેથડ છે. એક તો છે ઓન ધ જોબ ટ્રેનિંગ અને બીજી તો છે ઓફ ધ જોબ ટ્રેનિંગ. રાઈટ, ઓન ધ જોબ ટ્રેનિંગ મેથડ્સ આર અપ્લાઇડ ઇન ધ વર્ક પ્લેસ while employee is actually working, whereas off the job method are used away from the workplace. તો હવે આમાં શું થાય છે, હવે તમારે થર્ડ સ્ટેપમાં મેથડ ઓફ ટ્રેનિંગ નક્કી કરવાની છે કે હવે આપણે કઈ મેથડથી એમ્પ્લોયને ટ્રેનિંગ આપવી છે. તમને બધાને ખબર છે બેઝિક ઓન ધ જોબ અને ઓફ ધ જોબ એવી બે મેથડ હોય છે. ઓન ધ જોબ ટ્રેનિંગથી શું થાય છે કે એમ્પ્લોયને ત્યાં વર્ક પ્લેસમાં જ ટ્રેનિંગ આપવામાં આવે છે, એને ક્યાંય બહાર જવાનું હોતું નથી. જે વર્ક પ્લેસ હોય, જે ઓર્ગેનાઇઝેશન હોય એમાં ને એમાં એને ટ્રેનિંગ આપવામાં આવે છે. એ રિયલ વર્ક એન્વાયરમેન્ટમાં રિયલ ટ્રેનિંગ આપવામાં આવે છે કે ભાઈ આ રિયલ વર્ક એન્વાયરમેન્ટ છે, બરાબર, એમાં તમારે જ્યારથી આવો ત્યારથી તમારે આવું કામ કરવાનું છે. એના માટે તમારા કોવર્કર્સ તમને હેલ્પ કરે, તમારા સુપરવાઇઝર તમને હેલ્પ કરે, બધા તમને વન બાય વન હેલ્પ કરે છે. અને સ્ટુડન્ટ્સ, ઓફ ધ જોબ એટલે શું? અવે ફ્રોમ ધ વર્ક પ્લેસ. આ તમારે બરાબર યાદ રાખવાનું છે, બરાબર, કે તમારી વર્ક પ્લેસમાં ઓર્ગેનાઇઝેશનમાં ટ્રેનિંગ અપાતી નથી, પણ બહાર બીજે ક્યાંક ટ્રેનિંગ અપાય છે થ્રુ એની મેથડ. લેક્ચર મેથડ હોય કે પછી કોન્ફરન્સ મેથડ હોય કે આર્ટિફિશિયલ એન્વાયરમેન્ટ ક્રિએટ કરીને તમને ટ્રેનિંગ આપે, થ્રુ એની મેથડ. પણ તમે જે જગ્યાએ જોબ કરવાના છો એ જગ્યાએ ટ્રેનિંગ હોતી નથી. અન્ડરસ્ટેન્ડિંગ સ્ટુડન્ટ્સ? તો ઓન ધ જોબમાં નાની કોઈ બી ટ્રેનિંગ આપવાની હોય તો ઓન ધ જોબમાં ટ્રેનિંગ આપવામાં આવે છે. પણ જ્યારે મોટી ટ્રેનિંગ આપવાની હોય છે, રાઈટ, જેમ કે ઘણીવાર તમે બેંકમાં છો, ઇન્સ્યોરન્સ કંપનીમાં તમને જોબ મળે છે, ત્યારે તમને ટ્રેનિંગ આપવાની હોય છે, તો એ બધી ટ્રેનિંગ જે છે એ તમને આર્ટિફિશિયલ એન્વાયરમેન્ટમાં ટ્રેનિંગ આપવામાં આવે છે. કે સ્ટુડન્ટ્સ? Mainly, the selection of the method depends on training needs to be met and objectives to be achieved, right? અને મેઇનલી સિલેક્શન મેથડ કોના ઉપર ડિપેન્ડન્ટ છે કે જે આપણે ઓબ્જેક્ટિવ્સ મીટ કરવાના છે એના ઉપર તમારી સિલેક્શન મેથડ ડિપેન્ડન્ટ છે. જે ઓબ્જેક્ટિવ્સ અચીવ કરશો એ પ્રમાણે તમે મેથડ ટ્રેનિંગની સિલેક્ટ કરશો. ઓકે સ્ટુડન્ટ્સ? Now next, fourth step will be designing
ધ ડિસાઇડિંગ ધ લેવલ ઓફ ટ્રેનિંગ, કે કેટલા લેવલની ટ્રેનિંગ આપવાની છે, હાઈ લેવલ, લો લેવલ, ફર્સ્ટ લેવલ, સેકન્ડ લેવલ, થર્ડ લેવલ, કેવી રીતે લેવલ વાઇઝ ટ્રેનિંગ આપવાની છે એ હવે આપણે ડિસાઇડ કરવાનું છે. ડિસાઇડિંગ ધ લેવલ ઓફ ટ્રેનિંગ. So now students, deciding the level of training. At the first level, basic and fundamental knowledge must be acquired by the employee or potential employee. ફર્સ્ટ લેવલ ઉપર એકદમ બેઝિક અને ફંડામેન્ટલ નોલેજ એમ્પ્લોયીને તમારે આપવાનું છે. પોટેન્શિયલ એમ્પ્લોય મીન્સ ફ્યુચર એમ્પ્લોય. ઘણીવાર ફ્યુચર એમ્પ્લોય શું કામ કહે છે, કેમ કે નક્કી કરી લીધું હોય કે આપણે આ એમ્પ્લોયીને લેવા છે, પણ અગર એનું પરફોર્મન્સ સારું હોય ને તો જ આપણે એને લોંગ ટર્મ કન્ટિન્યુ કરશું, એવું આપણે નક્કી કર્યું હોય એટલા માટે. એટ ધ સેકન્ડ લેવલ, ધ એમ ઇઝ ટુ ઓબ્ટેન એબિલિટી ટુ પરફોર્મ ઇન અ સ્પેસિફિક સ્કિલ એરિયા. સેકન્ડ લેવલમાં એમ શું છે, એબિલિટી ટુ પરફોર્મ ઇન સર્ટન સ્પેસિફિક એરિયા, કે ભાઈ સર્ટન સ્પેસિફિક એરિયામાં સારું પરફોર્મ કરી શકે તો એને ખાલી સ્પેસિફિક એક એરિયાની જ ટ્રેનિંગ આપવાની છે, જનરલ ટ્રેનિંગ નથી આપવાની. તો ફર્સ્ટ લેવલમાં બહુ બેઝિક અને ફંડામેન્ટલ ટ્રેનિંગ હોય. હવે સેકન્ડ લેવલની હોય તો એના સ્પેસિફિક સ્કિલ એરિયા હોય કે ભાઈ આ સ્પેસિફિક એરિયા છે અને આપણે એમાં છે લોકોને ટ્રેનિંગ આપવાની છે. તો ઓબ્જેક્ટિવ એટ ધ હાયેસ્ટ લેવલ ઇઝ ઇમ્પ્રુવિંગ ઓપરેશનલ એફિશિયન્સી. અને ઓબ્જેક્ટિવ શું છે આનું હાયેસ્ટ લેવલમાં, કે ભાઈ આપણે ગમે તેમ કરીને એની એફિશિયન્સી ટ્રેનિંગની ઇમ્પ્રૂવ કરવાની છે. વી હેવ ટુ ઇમ્પ્રૂવ ધ એફિશિયન્સી ઓફ ધ ટ્રેનિંગ. એનો મેઇન ઓબ્જેક્ટિવ હંમેશા એ હોય છે. ઇટ એમ્સ એટ ઇમ્પ્રુવિંગ ઓલરેડી ડેવલપ સ્કિલ્સ. ઓલરેડી ડેવલપ સ્કિલ્સ હોય એ એમ કરે છે ઇમ્પ્રૂવ કરવા માટે. ઓકે, સો ધીસ વોઝ ધ ફોર્થ પોઈન્ટ. નાઉ ફિફ્થ પોઈન્ટ, ડિટરમાઇનિંગ લર્નિંગ પ્રિન્સિપલ્સ. લર્નિંગ પ્રિન્સિપલ્સ ડિટરમાઇન કરવાના છે. Incorporation of some learning principles makes the training and development programs effective. They are as follows, right? અગર તમે થોડાક લર્નિંગ પ્રિન્સિપલ્સ લ્યો તો એનાથી ટ્રેનિંગ અને ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઇફેક્ટિવ બને છે, રાઈટ? એ સર્ટન પ્રિન્સિપલ્સ છે વિચ આર એઝ ફોલોઝ. The basic requisite to making training program effective is employee motivation. સૌથી બેઝિક મેઇન શું છે કે એમ્પ્લોયી મોટિવેશન છે, રાઈટ? એમ્પ્લોયીએ સૌથી પહેલાં એમ્પ્લોયીમાં મોટિવેશન હોવું જોઈએ. જો મોટિવેશન વધારવાનું છે, જો ટ્રેનિંગથી એમ્પ્લોયીનું પરફોર્મન્સનું મોટિવેશન વધે જ નહીં તો એવી ટ્રેનિંગ તો કોઈ જ પછી કામની રહેતી નથી. તો સૌથી પહેલાં તમારે એ જોવાનું છે કે ટ્રેનિંગનું મોટિવેશન વધે, ટ્રેનિંગથી એમ્પ્લોયી મોટિવેશન ઇન્ક્રીઝ થાય. નેક્સ્ટ, ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સીસ ઇન ટર્મ્સ ઓફ લર્નિંગ એબિલિટી મસ્ટ બી રેકોગ્નાઇઝડ વાઇલ ઓર્ગનાઇઝિંગ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ. જે ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સીસ હોય, બરાબર, એ તમારે રેકોગ્નાઇઝ કરવાના છે વાઇલ ઓર્ગનાઇઝિંગ ટ્રેનિંગ પ્રોગ્રામ. ટ્રેનિંગ પ્રોગ્રામ ઓર્ગનાઇઝ કરતી વખતે બધા ડિફરન્સીસ તમારે જોવાના છે કે આ બરાબર, કે ખરેખર જે આનામાં ડિફરન્સ છે, જે આ પર્સન છે, બરાબર, એનામાં આ વસ્તુ નથી તો એ આપણે ટ્રેનિંગ થ્રુ એનામાં ઇન્કોર્પોરેટ કરી શકશું કે નહીં, એનામાં એને એ વસ્તુ આપી શકશું કે નહીં, એ જોવાનું છે અને એ ડિફરન્સને એનાલિસિસ કરવાનું છે. નેક્સ્ટ, ધ ટ્રેની શુડ બી ગિવન એન ઓપોર્ચ્યુનિટી ટુ પ્રેક્ટિસ વોટ ઇઝ બીઇંગ ટોટ, બી ઇટ અ ન્યૂ સ્કિલ ઓર નોલેજ ઓફ અ ગિવન ટોપિક. ટ્રેનીને હંમેશા ઓપોર્ચ્યુનિટી મળવી જોઈએ કે નવી સ્કિલ કે નોલેજ, બરાબર, એ પ્રેક્ટિસ કરી શકે. તમે એને ટ્રેનિંગ તો આપી દો છો પણ અમુક વાર એવું થાય છે કે ટ્રેનિંગ એ પોતાની જોબમાં પ્રેક્ટિસ કરી જ નથી શકતો. દેટ ઇઝ નોટ રાઇટ, દેટ ઇઝ રોંગ, બરાબર. તમારે જ્યારે ટ્રેનિંગ આપો છો તો ત્યારે ધ્યાનમાં રાખવાનું છે કે નવી સ્કિલ્સ કે જે નોલેજ એને ગેઇન કર્યું છે, બરાબર, એ પોતાની જોબમાં ખરેખર ઇમ્પ્લિમેન્ટ કરી શકે છે. નેક્સ્ટ, reinforcement is another important principle of learning. Reinforcement, right?
It is anything that increases the strength of response and induces repetition of behavior. Reinforcement is another principle of learning કે reinforce કરવાનું છે. ફરીવાર તમારે યાદ રાખવાનું છે. આપણે કેમ સિલેબસ પતે પછી રિવિઝન કરીએ છીએ. તમારે હવે MCQ ટેસ્ટ છે તો તમે લોકો બધા વિડીયો લેક્ચર્સ જોવા માંડ્યા છો. એને reinforcement કહેવાય કે એકવાર ભણાવી લીધું એટલે પતી નથી જાતું. પછી તમારે વારે વારે વસ્તુ રિવાઇઝ કરવી પડે છે, which is known as reinforcement. It is anything that increases strength of response and reduces repetition of behavior. Strength of response છે ઇન્ક્રીઝ કરે છે અને repetition of behavior થાય છે. Feedback is necessary condition for learning. If the employee is informed about the result of his or her performance, he or she can identify the gap between actual and desired status. This enables a person to initiate corrective actions if required. ફીડબેક છે ને સ્ટુડન્ટ્સ એ બહુ જ જરૂરી છે. ઇફ ધ એમ્પ્લોય ઇઝ ઇન્ફોર્મ્ડ અબાઉટ રિઝલ્ટ, અગર એમ્પ્લોયને તમે રિઝલ્ટ વિશે કહી દો છો તો ગેપ આઈડેન્ટિફાઈ થઈ જાય છે બિટવીન એકચ્યુઅલ એન્ડ ડિઝાયર્ડ સ્ટેટસ, કે એકચ્યુઅલ પરફોર્મન્સ આવું છે અને ડિઝાયર્ડ પરફોર્મન્સ આવું છે, રાઈટ. તો એના વચ્ચેનો ગેપ તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો. ધીસ એનેબલ્સ અ પર્સન ટુ ઇનિશિએટ કરેક્ટિવ એક્શન્સ. એના લીધે શું થાય છે, કરેક્ટિવ એક્શન્સ પણ તમે લઈ શકો છો. નેક્સ્ટ, goal setting is one more important principle. Generally, learning is accelerated when goal specific and reasonable difficulties are made clear. Goal setting છે ને એ one of the most important principle છે, રાઈટ. લર્નિંગ ઇઝ એક્સિલરેટેડ, લર્નિંગ ઇન્ક્રીઝ થઈ જાય છે જ્યારે બી ડિફિકલ્ટીઝ તમારી ક્લિયર થઈ જાય છે. તમને કાંઈ સપોઝ સિલેબસમાં ડિફિકલ્ટી હોય, તમે મને પૂછો છો અને ક્લિયર કરી નાખો છો, તો ઓબ્વિયસ વસ્તુ છે કે તમારી લર્નિંગ કેપેસિટી ઇન્ક્રીઝ થઈ જવાની છે અને ગોલ પ્રમાણે સરસ રીતે તમે કામ કરવાના છો. Schedule of learning involving duration of practice session, duration of rest session and positioning of rest poses has its impact on learning effectiveness. Right. જે શેડ્યુલ હોય લર્નિંગનું બરાબર છે, પછી ડ્યુરેશન ઓફ રેસ્ટ, વચ્ચે કેટલો રેસ્ટ લેવાનો છે નથી લેવાનું, રાઈટ, વચ્ચે કેટલું ક્યાં પોઝ કરવાનું છે, એ બધું પણ ટ્રેનિંગમાં નક્કી થાય છે. કેવી રીતે કે ભાઈ 1 કલાક પછી 10 મિનિટનો બ્રેક છે, અગેન 2 hours ઓફ ટ્રેનિંગ, અગેન હાફ અવર ઓફ બ્રેક. એવી રીતે તમે ડિરેક્ટલી કોઈને ટ્રેનિંગ આપ્યા જ કરો 3-4 કલાક વિધાઉટ ગિવિંગ બ્રેક, તો સામેવાળા તમને ક્યારેય સાંભળવાના જ નથી. સામેવાળા તમને સાંભળે એના માટે જરૂરી છે કે તમે બ્રેક લ્યો, સરખી રીતે તમે આખું એનું ડિઝાઇન કરો પ્રોગ્રામ, જેથી કરીને લર્નિંગ આઉટકમ બહુ ઇફેક્ટિવ આવે. Meaningfulness of learning material is very important for effective learning. રાઈટ, લર્નિંગ મટીરિયલની ઇફેક્ટિવનેસ, મિનિંગફુલનેસ છે એ બહુ જરૂરી છે. જો જરાય મિનિંગફુલનેસ હશે નહીં લર્નિંગમાં તો એ વસ્તુ બરાબર નથી. તમે મટીરિયલ તો ડિઝાઇન કરી નાખ્યું, ટ્રેનિંગ તો ડિઝાઇન કરી નાખી, પણ એ ટ્રેનિંગનો કાંઈ મિનિંગ જ નથી તમારી જોબમાં, તો એનો કોઈ મતલબ નથી. તમારે જોવું પડે કે તમે જે ટ્રેનિંગ આપો છો એનો ખરેખર ટ્રેનિંગમાં બહુ મોટો મિનિંગ થાય છે, રાઈટ. એનાથી તમારી મિનિંગફુલનેસ ઇન્ક્રીઝ થાય છે અને તમે એ મટીરિયલનો ઉપયોગ પણ તમારી જોબમાં કરી શકો છો. Another important principle of learning says that what is learned in training must be transferred to the job. Another important વસ્તુ શું છે કે ભાઈ તમે જે લર્ન કરો છો એ તમારે ઓબ્વિયસ વસ્તુ છે કે જોબમાં પ્રેક્ટિસ કરવાનું છે, તો જ એ બધી વસ્તુ કામની છે ને. જો તમે જોબમાં કંઈ પ્રેક્ટિસ કરતા જ નથી, ટ્રેનિંગ તમને મળી તો એ કોઈ વસ્તુ કામની છે જ નહીં, રાઈટ. ઓકે સ્ટુડન્ટ, સમજાય છે તમને લોકોને? તમે જે વસ્તુ લર્ન કરો છો એ વસ્તુ તમે જોબમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકવા જોઈએ. Now next and last step for designing training program
is determining the place for conducting the training. Final consideration in designing training program is determining place for conducting the training. At last, સૌથી તમારે વધારે શું સિલેક્ટ કરવાનું છે? પ્લેસ, કે કઈ જગ્યાએ આપણે ટ્રેનિંગ આપવી છે, રાઈટ, વિચ શુડ બી ધ પ્લેસ ફોર કન્ડક્ટિંગ ધ ટ્રેનિંગ. There are three possible choices. At the job itself, એ તો આપણે જોયું કે ઓન ધ જોબ, એમ કે જોબમાં ને જોબમાં તમે ટ્રેનિંગ આપો છો. નેક્સ્ટ વિલ બી ઓન ધ સાઇટ બટ નોટ ધ જોબ એન્ડ ઓફ ધ સાઇટ, કે જોબમાં તમે ટ્રેનિંગ આપો છો પણ જોબના ડ્યુરેશનમાં નહીં, બરાબર. જે સાઇટ ઉપર તમારે કામ કરવાનું છે ત્યાં જ તમને ટ્રેનિંગ મળે છે, બટ નોટ ડ્યુરિંગ ધ ડ્યુરેશન ઓફ ધ જોબ, અને ઓફ ધ સાઇટ નહીં, કે ઓફ ધ સાઇટ એમ કે તમારે જે જોબ કરવાની છે એ જગ્યાએ બહાર તમે કદાચ ટ્રેનિંગ આપી શકો છો. ધ સિલેક્શન ડિપેન્ડ્સ ઓન નેચર ઓફ સ્કિલ્સ ટુ બી ઇમ્પાર્ટેડ. સિલેક્શન હંમેશા કેવી સ્કિલ્સ આપો છો એના ઉપર ડિપેન્ડન્ટ છે. ઓકે સ્ટુડન્ટ્સ, I hope now you are very much clear with the 6 steps of designing training program. So these are the 6 steps of designing training program. Now students, types of training. There are mainly 2 types of training, on the job training and off the job training. તમને બધાને જ ખબર છે, રાઈટ. ઓન ધ જોબ મીન્સ, હું મેં વારે રિપીટ કર્યું, હજી અગેન રિપીટ કરું છું, કે જોબમાં જ તમે ટ્રેનિંગ આપો છો એને ઓન ધ જોબ ટ્રેનિંગ કહેવામાં આવે છે. અને ઓફ ધ જોબ ટ્રેનિંગ એટલે કે જોબના એન્વાયરમેન્ટની બહાર તમે ટ્રેનિંગ આપો છો એને ઓફ ધ જોબ ટ્રેનિંગ કહેવામાં આવે છે. બરાબર છે. હવે એની કેટલી બધી ડિફરન્ટ મેથડ્સ છે, પણ સૌથી પહેલાં આપણે શું ભણશું? ઓન ધ જોબ ટ્રેનિંગમાં આપણે સૌથી પહેલાં એનો મિનિંગ ભણશું, ઓન ધ જોબના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ ભણશું. સેમ વે વિથ ઓફ ધ જોબ, પહેલાં એનો મિનિંગ ભણશું અને પછી એના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ સ્ટડી કરશું. દેન વી વિલ મૂવ ઓન ટુ ધ મેથડ્સ ઓફ ટ્રેનિંગ. ઓકે સ્ટુડન્ટ્સ, તો સૌથી પહેલાં આપણે આજે ઓન ધ જોબ ટ્રેનિંગનો મિનિંગ સ્ટડી કરશું. ઓકે, the most important type of training is on the job training. The experience of actually doing something makes a lasting impression and has a reality that other types of training cannot provide. સૌથી પહેલાં તો એક્સપિરિયન્સ છે કે ભાઈ ખરેખર તમે એ વસ્તુ કરો છો, તમારે જોબમાં જોઈન થઈને આ જ વસ્તુ પરફોર્મ કરવાની છે અને તમે એ જ એન્વાયરમેન્ટમાં તમે કામ કરો છો, તો એનાથી વધારે સારું શું હોઈ શકે? તમને પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ મળે છે કે હું કાલ સવારે જ્યારે અહીંયા જોબ જોઈન કરીશ ત્યારે મારે ખરેખર આટલું કામ કરવાનું છે. ઓકે, ઇટ મીન્સ ટીચિંગ સ્કિલ્સ, knowledge for the employees so that they can perform well in the job within the workplace and work environment. એનો મતલબ શું થાય છે? ટીચિંગ સ્કિલ્સ અને નોલેજ ફોર એમ્પ્લોઈઝ, કે એમ્પ્લોયીને તમે નોલેજ આપો છો એ પ્રમાણે એ લોકો કામ કરે છે. વર્ક પ્લેસમાં, વર્ક એન્વાયરમેન્ટમાં એ લોકો એ રીતે કામ કરે છે, રાઈટ. એ લોકોને તમે શીખવાડો છો કે ભાઈ ધીસ ઇઝ યોર પ્લેસ, અહીંયા તારે આવી રીતે કામ કરવાનું છે, પછી તારે આવી રીતે રિપોર્ટ સબમિટ કરવાનો છે, એ બધું તમે એને ટીચ કરાવડાવો છો, શીખવાડો છો. The employee will experience normal work environment. It will occur like they are working in actual workplace and employees will be less nervous. એવું થશે કે એકચ્યુઅલ વર્ક પ્લેસમાં કામ કરતા હોય એવી જ ફિલિંગ આવશે અને ખરેખર એવું જ થવાનું છે, રાઈટ. એન્ડ એમ્પ્લોયી બહુ ઓછા નર્વસ થશે. એમ્પ્લોઈઝ વિલ બી લેસ નર્વસ, બહુ ઓછા નર્વસ થશે. શું કામ ઓછા નર્વસ થશે? કેમ કે એને ખબર છે કે હું જ્યારે રિયલમાં કંપની જોઈન કરીશ ત્યારે મારે આ જ જગ્યાએ બેસી અને આ જ કામ કરવાનું છે, તો એ લોકો વધારે કોન્ફિડન્ટ ફીલ કરશે.
The worker learns to master the operations involved on the actual job situation under the supervision of his immediate boss. Worker શું કરશે? રાઈટ, he would master the operations involved on the actual job. કે એકચ્યુઅલ જોબમાં જે પ્રોબ્લેમ્સ આવશે બરાબર એ પણ હેન્ડલ કરતાં શીખી જશે. શું કામ? કેમ કે એ ખરેખર ત્યાં જ કામ કરતો હશે ને ઇમિજિએટ બોસના ગાઈડન્સની હેઠળમાં. મીન્સ અંડર ધ ગાઈડન્સ ઓફ ઇમિજિએટ બોસ he would be working there. So if also there is any problem, he will be easily able to solve with the help of the boss. બરાબર છે. New and experienced employees learn much while observing their peers and superiors. નવા અને એક્સપિરિયન્સ એમ્પ્લોય હોય બરાબર છે એ લોકોને બહુ જ લર્ન કરે છે. એ લોકો શું કામ? કેમ કે એને કોવર્કર સાથે હોય, એને સુપિરિયર સાથે હોય અને એને કામ કરવાનું છે. તો એને કાંઈ મનમાં ડર નથી લાગતો કે હું ભૂલ કરીશ તો શું થશે. એને ખબર જ છે કે કદાચ એ ભૂલ કરશે તો એના સુપિરિયર્સ અને એના પિયર્સ એ બધું શું કરશે, એ લોકોને એને બધું શીખવાડશે અને એ મિસ્ટેક ઇમ્પ્રૂવ કરશે. ધીસ મેથડ્સ ડુ નોટ કોસ્ટ મચ. આ મેથડ છે ને એ કંઈ બહુ મોંઘી હોતી નથી. કેમ કે એમ્પ્લોયને ત્યાં બોલાવી અને તમે ટ્રેનિંગ આપો છો તો એમાં કાંઈ તમારે એક્સ્ટ્રા કોસ્ટ કાંઈ ઇન્કર કરવાની જરૂર પડતી નથી. ટ્રેનિંગ ઇઝ given in the real working environment and on same machines so that trainees actually can learn how to work in a particular environment. ટ્રેનિંગ છે ને સ્ટુડન્ટ્સ એ ત્યાં રિયલ વર્કિંગ એન્વાયરમેન્ટમાં જ આપવામાં આવે છે અને સેમ મશીન્સમાં આપવામાં આવે છે કે જે ખરેખર મશીન્સ ઉપર એને કામ કરવાનું છે એને મશીન્સ ઉપર એને ટ્રેનિંગ આપવામાં આવે છે. તો એમ્પ્લોય ઓબ્વિયસ વસ્તુ છે કે વધારે લર્ન કરશે. એક્ઝામ્પલ્સ ઓફ ધીસ મેથડ આર, અમુક એક્ઝામ્પલ્સ છે ઓન ધ જોબના. તે આર જોબ ઇન્સ્ટ્રક્શન ટ્રેનિંગ, અપ્રેન્ટાઇસશીપ ટ્રેનિંગ, કોચિંગ, જોબ રોટેશન એન્ડ ડેમોન્સ્ટ્રેશન. આ બધી મેથડ્સ છે ઓન ધ જોબ ટ્રેનિંગની. રાઈટ, કે તમે ઇન્સ્ટ્રક્શન આપો છો, ઘણીવાર તમે ઇન્ટર્ન્સ તરીકે, એપ્રેન્ટાઇસ તરીકે કામ કરો છો, કોચિંગ પ્રોવાઈડ કરો છો, જોબ રોટેશન, અલગ અલગ જોબમાં તમે ફેરવો છો એમ્પ્લોયને જેથી કરીને એને બધી જ સ્કિલ્સ આવડે. અને અમુક વાર શું આપો છો તમે એને ડેમોન્સ્ટ્રેશન આપો છો કે આ કામ આવી રીતે થઈ શકે. ઓકે સ્ટુડન્ટ્સ, તો ધીસ ઇઝ નેચરલ કે આવી રીતે ઓન ધ જોબ ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. સો સ્ટુડન્ટ્સ, ધીસ વોઝ ધ એક્સપ્લેનેશન ઓફ ઓન ધ જોબ ટ્રેનિંગ. આઈ અર્જ યુ ટુ મેક ધ નોટ્સ. પ્રોપર નોટ્સ તમે સ્ટુડન્ટ્સ બનાવજો, which is very 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 important, right? And so today here we will wind up the lecture. અહીં આપણે લેક્ચર વાઇન્ડ અપ કરશું. તમે સરસ રીતે નોટ્સ બનાવી લેજો. Now in next lecture we'll study advantage disadvantage of on the job training and we'll study off the job training. Okay students, so till then take care. Thank you.